ગાંધીનગરના ભાટ સર્કલ પર તૈયાર થયેલો અત્યાધુનિક કેબલ સ્ટેડ બ્રિજ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ બ્રિજ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તે પહેલાં તેની સુરક્ષા અને મજબૂતીની ખાતરી કરવી અત્યંત અનિવાર્ય છે, જેના ભાગરૂપે ગઈકાલે તંત્ર દ્વારા એક મોટું લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અદ્ભુત બ્રિજ પર એકસાથે 18 જેટલા ભારે માલવાહક ટ્રકો ઊભા રાખવામાં આવ્યા હતા. આ ટ્રકોનું કુલ વજન આશરે 700 ટન જેટલું હતું. એન્જિનિયરોએ આ ટેસ્ટ દ્વારા એ ચકાસવાનો પ્રયાસ કર્યો હતો કે જ્યારે ભારે ટ્રાફિકનું દબાણ બ્રિજ પર આવે ત્યારે તેના કેબલ્સ અને સ્ટ્રક્ચર કેવી રીતે કામ કરે છે. ટેકનિકલ ટીમના જણાવ્યા અનુસાર લોડ ટેસ્ટિંગ એ સિવિલ એન્જિનિયરિંગમાં સૌથી મહત્વની પ્રક્રિયા છે. આમાં વિવિધ સેન્સર્સની મદદથી બ્રિજ પર આવતા વજન, તેનાથી થતા સૂક્ષ્મ ફેરફારો અને કેબલના તણાવનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ સફળ થયા બાદ હવે બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા માટેનો માર્ગ મોકળો બન્યો છે.